નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ વલગામિયા આ વિડિયો લેક્ચરમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ મહત્વનો મુદ્દો પ્રકરણ 2 ની અંદર રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર એને ઓળખતા શીખવાનું છે। આપણે આની પહેલાના બીજા પ્રકરણના પહેલા લેક્ચરમાં ભણી ગયા કે ધંધાકીય વ્યવહાર એના બે પ્રકાર પડે, બિનઆર્થિક, આર્થિક। આર્થિક વ્યવહાર એટલે હિસાબી ચોપડે નોંધવામાં આવતા વ્યવહારો, બિનઆર્થિક વ્યવહાર એટલે નાણામાં મૂલ્ય ન આંકી શકાય, નામું ન લખી શકાય તેવા વ્યવહારો। આર્થિક વ્યવહારોમાં આપણે 3 બાબતો ભણી ગયા, બરાબર, જે આપણે ભણીને પૂરી કરી કે આપણે જેનું એકાઉન્ટ લખવાનું છે, જેના હિસાબો લખવાના છે, જે આપણા દાખલામાં આવશે, ટૂંકમાં આપણે જે ભણવાનું છે એ વ્યવહારો 3 પ્રકારના હોય। રોકડ વ્યવહાર હોય, ઉધાર વ્યવહાર હોય અને અન્ય વિશિષ્ટ વિનિમયના વ્યવહારો હોય। હવે એમાં વિશિષ્ટ વ્યવહાર છે એટલે કે વિનિમયનો વ્યવહાર છે। માલ આપીને મિલકત લીધી, મિલકત આપીને માલ લીધો, ટૂંકમાં જેને આપણે સાટા પદ્ધતિના વિનિમયના વ્યવહારો કહીએ, ઈ તો ઓળખાઈ જવાના છે। અને એની મેં તમને વાત એ કરી હતી કે 5 દાખલા ભણીએ ને ત્યારે માંડ 1 કે 2 વ્યવહાર વિનિમય પ્રથાને લગતા આવે। જ્યારે આ સિવાયના તમામ વ્યવહારો, કા રોકડ વ્યવહાર હોય ને કા ઉધાર વ્યવહાર હોય, રોકડ અથવા ઉધાર, તો આનો મતલબ આપણને રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર ઓળખતા આવડવું પડે, જે આજના આપણા લેક્ચરનો મેઇન ટોપિક છે। અને થોડુંક પ્રેક્ટિકલ કામ એ છે કે વ્યવહાર ઓળખતા આપણને આવડે। તો વિદ્યાર્થી મિત્રો, લખીએ, સમજીએ, પછી આગળ ચર્ચા કરીએ। ચાલો ચોપડામાં હેડિંગ લખો। વિદ્યાર્થી મિત્રો, તમને એક સ્પષ્ટતા કરી દઉં કે ઘણીવાર તમારા શું લખવું, કેટલું લખવું એના વિશેના પ્રશ્નો હોય છે। તો હું જનરલી ક્લાસમાં જ્યારે રૂબરૂ શિક્ષણ હતું ત્યારે હું બધું લગભગ હું જ લખાવતો, બરાબર। અને હજી લગભગ એવું જ છે કે તમે જુઓ, મેં તમને પારિભાષિક શબ્દો હોય કે પછી આર્થિક વ્યવહાર, બિનઆર્થિક વ્યવહારની બાબતો હોય, બરાબર, જે મુદ્દા સહિત બેઠે બેઠું લખવાનું હતું કે ભાઈ હિસાબી પદ્ધતિના લક્ષણો, ફાયદાઓ, મર્યાદાઓ, એમાં મેં તમને કીધું ભાઈ તમે ચોપડીમાંથી જોઈને સીધું લખી નાખજો। પણ જેમાં સરળ ભાષા કરવાની છે, જેમાં તમને સમજાવવાનું છે, એ બધું લગભગ હું જ લખાવીશ। એટલે મોટા ભાગે હમણાં લેસનમાં એવું જ રહેશે કે વિડીયોમાં જે ભણાવેલું હોય એ 2 વાર લખવું, બરાબર। એટલે આને સરસ રીતે નોટ આઉટ કરતા જજો, તમારી પાસે કાયમી યાદી તરીકે રાખજો, બરાબર। આની ગમે ત્યારે માંગણી કરવામાં આવશે અને તમારી માટે આ બહુ મહત્વની બાબત છે। હવે વ્યવહાર ઓળખતા શીખીએ। લખો ચોપડામાં હેડિંગ, રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ઓળખવાની રીત। આવું ટાઇટલ આપો, રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ઓળખવાની રીત। નવી લાઈનમાં પોઈન્ટ પાડીને લખો, રોકડ વ્યવહાર ઓળખવાની રીત છે। 3 નિયમ છે, 3 બાબત છે।
બરાબર કે ભાઈ ત્રણ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની જેના ઉપરથી તમે રોકડ વ્યવહારને ઓળખી શકો. નવી લાઈનમાં 1 વ્યવહારમાં રોકડ, ચેક, ચૂકવ્યા, મળ્યા, ભર્યા જેવા શબ્દોનો ઉલ્લેખ હોય. લખી લ્યો, પછી હું તમને હમણાં સમજાવું છું. 2 વ્યવહારમાં રોકડ, ચેક, ચૂકવ્યા, જેવા શબ્દોની સાથે વ્યક્તિ કે સંસ્થાના નામનો ઉલ્લેખ હોય. ત્રીજું વ્યવહારમાં રોકડ, ચેક, ચૂકવ્યા, મળ્યા અને વ્યક્તિ કે સંસ્થા એમ બંને શબ્દનો ઉલ્લેખ ન હોય. ચાલો વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં ધ્યાન આપજો. તમને જે મેં લખ્યું એ હવે હું સરળતાથી સમજાવું. રોકડ વ્યવહાર ઓળખવાની વિદ્યાર્થી મિત્રો 3 રીત છે, 3 બાબતો છે, 3 નિયમો છે. જેમાં પહેલું છે, તમને જે વ્યવહાર આપેલો હોય, આ વ્યવહારમાં રોકડ, ચેક, ચૂકવ્યા, મળ્યા, ભર્યા. આપણે નથી કહેતા ફી ભરી, તો ભર્યા જેવા શબ્દોનો ઉલ્લેખ હોય. આવા કોઈ પણ શબ્દોનો ઉલ્લેખ હોય. તમને જે વ્યવહારો આપ્યા હોય એ વ્યવહારની અંદર રોકડા, ચેક, ચૂકવા, આપ્યા, મળ્યા, ભર્યા જેવા શબ્દોનો ઉલ્લેખ હોય તો એનો મતલબ એમ થશે કે એ રોકડ વ્યવહાર છે. થોડાક એના ઉદાહરણ લખો એટલે તમને ખ્યાલ આવે. નવી લાઈનમાં દાખલા તરીકે હવે આ તમે જે નિયમો લખ્યા ને એના લગતા વ્યવહારો હું તમને લખાવું છું. અત્યારે 2-3 વ્યવહાર જે છે એ આ નિયમને લગતા લખાવું છું. લખો નવી લાઈનમાં દાખલા તરીકે 1
₹5000 નો માલ, ₹5000 નો માલ રોકડેથી ખરીદ્યો. નવી લાઈનમાં 2, ₹10,000 નો ચેક વેચાણ કરતા મળ્યો. ₹10,000 ખરીદી પેટે ચૂકવ્યા. હજી એક લખો, ₹10,000 મળ્યા, બદલામાં તેટલી જ કિંમતના માલનું વેચાણ કર્યું. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર. અત્યારે આપણે પહેલા નિયમની ચર્ચા કરીએ તો તમે જુઓ, તમને જે મેં 3-4 વ્યવહારો લખાવ્યા એમાં કા રોકડ શબ્દ હશે, કા ચેક હશે, કા ચૂકવા, મળ્યા, ભર્યા, આપ્યા જેવા શબ્દોનો ઉલ્લેખ હશે. એટલે સ્વાભાવિક છે કે તમે એને બહુ સરળતાથી આઈડેન્ટિફાઈ કરી શકશો કે ભાઈ આવા વ્યવહારો આવે, આવા શબ્દોનો ઉલ્લેખ હોય તો એને રોકડ વ્યવહાર ગણવો. હવે તમને મેં બીજું લખાયું, એમાં તમે લખ્યું રોકડ, ચેક, ચૂકવ્યા, મળ્યા, એની સાથે ટૂંકમાં રોકડ, ચેક, ચૂકવા, મળ્યા, ભર્યા, આપ્યા એની સાથે કા કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય અને કા કોઈ સંસ્થાના નામનો ઉલ્લેખ હોય. બરાબર. એટલે બંને શબ્દોનો ઉલ્લેખ હોય. જો મેં તમને લખાયું કે તમને જે વ્યવહાર આપ્યો હોય, વ્યવહારમાં રોકડ, ચેક, ચૂકવ્યા, મળ્યા, ભર્યા, આપ્યા જેવા શબ્દોનો ઉલ્લેખ હોય અને સાથે વ્યક્તિ કે સંસ્થાનું નામે આપેલું હોય, કા કોઈ વ્યક્તિનું નામ હોય, કા કોઈ સંસ્થાનું નામ હોય. ટૂંકમાં આપણે બહુ જુઓ, મેં અહીંયા તમારી સામે ટૂંકમાં લખ્યું છે કે રોકડ શબ્દનો ઉલ્લેખ હોય, વ્યક્તિ શબ્દનો ઉલ્લેખ હોય. બંનેનો ઉલ્લેખ હોય ને તો એ રોકડ વ્યવહાર થશે. ઓલા જે તમે ઉદાહરણો લખો છો એમાં આગળ કન્ટિન્યુ નંબર આપીને લખો. પહેલા જે 4 લખ્યા ને એ આના છે, હવે આને લખતા લખો 2-3 બીજા. સળંગ નંબર આપીને લખો, એમાં કોઈ પ્રશ્ન નથી. બરાબર. મૂળ તો આપણે અત્યારે શીખવાનું છે. હવે લખો આના ઉદાહરણ. દીપકને ₹5,000 ચૂકવી આપ્યા. પછી લખો મયુર પાસેથી 8,000 નો ચેક મળ્યો. પછી લખો બેંક ખાતામાં ₹10,000 ભર્યા. પછી લખો જો અહીંયા બેંકમાં ભર્યા શબ્દ છે એ રોકડ બતાવે છે અને બેંક છે એ સંસ્થા છે. પછી
વિપુલને 5000 ના માલનું રોકડેથી વેચાણ કર્યું. ટૂંકમાં તમને ખ્યાલ આવી ગયો કે આ શબ્દો હોય તોય રોકડ વ્યવહાર, ઈ શબ્દોની સાથે તે કોઈ વ્યક્તિ કે સંસ્થાનું નામ હોય તોય રોકડ વ્યવહાર. હવે ત્રીજો નિયમ છે ને એ બરાબર સમજવા જેવો છે. ત્રીજો નિયમ એવો છે કે રોકડ, ચેક, ચૂકવ્યા, મળ્યા, ભર્યા, આપ્યા જેવા શબ્દો એની સાથે વ્યક્તિ કે સંસ્થા એમ બંને શબ્દનો ઉલ્લેખ ન હોય. વ્યવહારમાં ક્યાંય રોકડા, ચેક, ચૂકવા, મળ્યા, ભર્યા, આપ્યા એવો શબ્દ ન હોય અને કોઈ વ્યક્તિ કે સંસ્થાના નામનો ઉલ્લેખ ન હોય તો આવા વ્યવહારને આપણે રોકડ વ્યવહાર કહેશું. એટલે જુઓ તમે નિયમ, ખાલી એકલા રોકડ શબ્દનો ઉલ્લેખ હોય, રોકડ પ્લસ વ્યક્તિ બંને શબ્દનો ઉલ્લેખ હોય અને રોકડ પ્લસ વ્યક્તિ બંને શબ્દનો ઉલ્લેખ ન હોય ને તોય રોકડ વ્યવહાર થશે. બરાબર? ચાલો લખો આના ઉદાહરણ, આગળના ક્રમ આપીને લખો. ₹5000 ની ખરીદી કરી. પછી લખો ₹7000 ના માલનું વેચાણ કર્યું. બસ આમાં આ પ્રકારના જ વ્યવહારો આવશે. બહુ તો ખરીદી કરી, વેચાણ કર્યું, એની રકમ બદલાયા કરે. તમે જુઓ, તમે બે ઉદાહરણ લખ્યા છે પણ એ બે ઉદાહરણ પૂરતા છે. ઈ બે ઉદાહરણમાં તમે જુઓ કોઈ વ્યક્તિ કે સંસ્થાનું નામે નથી અને કોઈ રોકડ, ચેક, ચૂકવા, મળ્યા, ભર્યા, આપ્યા શબ્દ નથી તો ઈ રોકડ વ્યવહાર થશે. બરાબર? એટલે વિદ્યાર્થી મિત્રો, રોકડ વ્યવહાર ઓળખવાના 3 નિયમો છે. હવે એક લાઈન છોડીને પોઈન્ટ પાડીને લખો, ઉધાર વ્યવહાર ઓળખવાના. ઉધાર વ્યવહાર ઓળખવાની રીત. હવે વિદ્યાર્થી મિત્રો, ઉધાર વ્યવહાર ઓળખવાની એક જ રીત છે. ઉધાર વ્યવહાર ઓળખવાની એક જ રીત છે. લખો એક કરીને નવી લાઈનમાં, વ્યવહારમાં કોઈ વ્યક્તિ કે સંસ્થાના નામનો ઉલ્લેખ હોય. વ્યક્તિ કે સંસ્થાના નામનો ઉલ્લેખ હોય અને રોકડ, ચેક, ચૂકવ્યા, મળ્યા જેવા શબ્દોનો ઉલ્લેખ ન હોય તેવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહેવાય. ઉધાર અથવા તો શાખના વ્યવહાર. તો ભાઈ ઉધાર વ્યવહાર છે ને, ઉધાર વ્યવહાર બરાબર, ઈ ઓળખવાની એક જ રીત છે કે તમને જે વ્યવહાર આપ્યો હોય એમાં વ્યક્તિ
अथवा कोई संस्थाना नामनो उल्लेख होय, व्यक्ति के संस्थानो उल्लेख અને રોકડ, ચેક, ચૂકવ્યા જેવા શબ્દોનો ઉલ્લેખ ન હોય। ટૂંકમાં વ્યક્તિ કે સંસ્થા હોય, રોકડા, ચેક, ચૂકવા, મળ્યા, ભર્યા, આપ્યા એવા એકય શબ્દ વ્યવહારમાં હોય નહીં। તમે જે વ્યવહાર સોલ્વ કરો છો, તમે જે વ્યવહાર વાંચો છો, તમે જે વ્યવહારનો દાખલો લખવાનો છે, ઈ વ્યવહારમાં ક્યાંય વ્યક્તિ કે સંસ્થાના નામનો ઉલ્લેખ હોય, પણ ક્યાંય રોકડા, ચેક, ચૂકવા, મળ્યા, ભર્યા, આપ્યા એવું હોય नहीं। आम जुओ ने तो आमारे तमने भणाव्युं छे बराबर के आना 3 नियम छे, पण विद्यार्थी मित्रों हूँ तमने स्पष्टपणे कहूं छुं के पाकू आ एक ज करे। आमा एक ज नियम छे, आमा 3 नियम छे, तो आ पाको कर नाखाय अने आ नो होय ई बधा रोकड़ व्यवहार होय बराबर। छता तमने जे रीते याद रहे ई रीते हवे आना थोड़ा उदाहरण लखो એટલે તમને વધારે સ્પષ્ટ થાય। લખો દાખલા તરીકે વિપુલ પાસેથી 10,000 ના માલની ખરીદી કરી। बीजू सुपर स्टोर्स माथी, सुपर स्टोर्स माथी 4,000 नो माल खरीद्यो। पछी लखो रिलायंस कंपनी पासेथी 25,000 નું यंत्र खरीद्યું। પછી લખો મહાવીર ફર્નિચર માર્ટ માંથી રૂપિયા 15,000 નું ફર્નિચર ખરીદ્યું। પછી લખો આકાશ રૂપિયા 4,000 નો માલ લઈ ગયો। પછી લખો સાગર ને 7,000 ના માલનું વેચાણ કર્યું। હવે વિદ્યાર્થી મિત્રો તમે જે આ ઉદાહરણ લખ્યા એ શાંતિથી જોઈ જાઓ। તમે જુઓ વિદ્યાર્થી મિત્રો આ બધા ઉદાહરણમાં તમે જોઈ શકશો કે વ્યક્તિ કે સંસ્થાના નામનો ઉલ્લેખ છે। दीपक, विपुल, मोहित वगैरह, सागर, रिलायंस कंपनी, महावीर फर्निचर मार्ट, सुपर स्टोर्स संस्था के व्यक्तिना नामनो उल्लेख छे, पण क्यांय ते तमने रोकड़ा अथवा चेक अथवा चूकव्या, मळ्या, आप्या, भर्या
એવા શબ્દનો ઉલ્લેખ નથી. જો ખરીદી શબ્દ અને વેચાણ શબ્દ ઉપરથી કઈ નક્કી ન થાય. આ દર વખતે વિદ્યાર્થીઓના પ્રશ્ન ઉપર જે આવે ને, પહેલી વાર જ્યારે ભણે ને ત્યારે તરત જ પ્રશ્ન કરે કે હે સાહેબ આમાં ખરીદ્યું શબ્દ તો છે, તો એવું ક્યાં આપણા એકય નિયમમાં આવે છે? ખરીદી તો તમે રોકડેથી કરી હોય, ઉધારે કરી હોય. ખરીદ્યું કે વેચ્યું શબ્દ નક્કી કરવાનો નથી ભાઈ. ઈ તો તમે ગ્રાહકને ઉધાર વેચાણે કર્યું હોય, રોકડ વેચાણે કર્યું હોય. વેચાણ શબ્દ ઉપરથી, વેચ્યું શબ્દ ઉપરથી, ખરીદ્યું, ખરીદી કરી, આ શબ્દ ઉપરથી નક્કી થશે નહીં. બરાબર છે? તમને હજી એકવાર કહું, ગૂંચવાડો થાય એવું કઈ છે નહીં, ગૂંચવાડો કરતાય નહીં. બરાબર? બહુ સ્પષ્ટ, સાદા, સરળ. આમ તો 11મા ધોરણની કક્ષા કરતા બહુ સરળ નિયમો છે. બરાબર? કે તમે જુઓ, જે વ્યવહાર છે એમાં તમારે આ બાબતોની તપાસ કરવાની છે. આ તો દર વખતે હું ભણાવતો હોઉં ને ત્યારે વિદ્યાર્થીઓના જે રિવ્યુ હોય એના આધારે હું વાત કરું છું. હું એવું નથી કહેવા માંગતો કે તમે આમ જ સમજી આવીશો, તમારા મગજમાં કોઈ મુશ્કેલી ઊભી થઈ હશે, પણ ઊભી કરવાની નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? રેડી? હવે ટેક્સ્ટ બુકમાં પાના નંબર 28 ઉપર, પાના નંબર 28 ઉપર ઉદાહરણ 2 આપ્યું છે. ચાલો એનું સોલ્યુશન કરીએ. બધા વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક કાઢી અને ઉદાહરણ 2 માં ધ્યાન આપશે. પેજ નંબર 28 ઉપર. આમ તો એનું સોલ્યુશન આપ્યું જ છે, પણ એમ છતાં તમે જુઓ 15 વ્યવહાર આપ્યા છે, તો એની ફટાફટ ચર્ચા કરી જઈએ. પહેલું, 500 નો માલ રોકડેથી વેચો. તો એમાં પેન્સિલથી અંડરલાઈન કરો, રોકડ શબ્દનો ઉલ્લેખ આવી ગયો. જુઓ, કે તમે એનું વ્યવસ્થિત સોલ્યુશન પછી લખી લેજો. બરાબર? ઈ ચોપડામાં તમારે લખવાનું છે. ઉદાહરણ 2, 800 નો માલ ખરીદ્યો. એમાં આ બાબત આવશે. તમે જુઓ, ત્રીજી બાબત, રોકડા કે ચેક ચૂકવા એવો શબ્દ નથી, કોઈ વ્યક્તિ કે સંસ્થા નથી, એટલે ઈ રોકડ વ્યવહાર છે. આપણે ખાલી એને જે રીતે લખ્યું હોય આપણે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર એટલું જ ઓળખવાનું છે. પછી 900 નો માલ મીનાની વેચો. ભાઈ, મીના શબ્દને અંડરલાઈન કરો. વ્યક્તિનું નામ છે. જુઓ, વેચ્યો પણ તમને કઈ પૈસા મળ્યા, આપ્યા, ભર્યા એવો કઈ ઉલ્લેખ છે નહીં. તો વ્યક્તિનું નામ છે પણ આ ક્યાંય છે નહીં, એટલે લખો ઉધાર વ્યવહાર. પછી 2000 નો માલ નૂતનને રોકડેથી વેચો. અંડરલાઈન કરો નૂતન અને રોકડ. બીજો નિયમ, રોકડા શબ્દ છે, વ્યક્તિ કે સંસ્થાના નામનો ઉલ્લેખ છે. બરાબર? પછી 5000 પગારના ચૂકવ્યા. પગારના ચૂકવ્યા, અંડરલાઈન કરો ચૂકવ્યા શબ્દને. પહેલો મુદ્દો, તમે જુઓ ચૂકવ્યા શબ્દનો ઉલ્લેખ છે, રોકડ વ્યવહાર થશે. પછી 8000 વીમા પ્રીમિયમ ભર્યા. પહેલો નિયમ, ભર્યા શબ્દનો ઉલ્લેખ છે. આપણે નથી કહેતા લાઇટ બિલ ભર્યું, ફી ભરી, વીમા પ્રીમિયમ ભર્યું, કરવેરા ભર્યા, ટેક્સ ભર્યો. તો ભર્યા શબ્દ ઈ રોકડ બતાવે છે. ભર્યા એનો મતલબ હું, કા તમે એને રોકડ આપ્યા છે કા ચેક, પણ મૂળ તમે એને પેમેન્ટ કરી દીધું. પછી 200 નો માલ નમૂના તરીકે મફત મળ્યો. મફત મળે કોઈ દી કોઈ કહેવાય નહીં. આ તો આનંદની વાત છે, હસવાની વાત છે. વિદ્યાર્થી મિત્રો, માલ મફત નમૂના તરીકે મળ્યો એ બિન આર્થિક વ્યવહાર છે. બિન આર્થિક વ્યવહાર એટલા માટે
કે માલ મળ્યો છે, પૈસા આજે નથી દેવાના, ભવિષ્ય નથી દેવાના અને બદલામાં કોઈ વસ્તુ નથી દેવાની. એટલે ખાસ યાદ રાખજો, માલ મફત નમૂના તરીકે તમને મળે ને એ બિન આર્થિક વ્યવહાર, પણ પાછો તમે નમૂના તરીકે મફત આપો સેમ્પલ બનાવીને તો ઈ પાછો જાહેરાત ખર્ચ થશે, એની નોંધ થાય, ઈ આર્થિક વ્યવહાર. પણ આ તો રોકડે નથી ને ઉધારે નથી, આ તો આર્થિક વ્યવહાર જ નથી ભાઈ. એટલે ફરીવાર હસતા હસતા જ આપણે યાદ રાખશું કે મફત મળે એ કોઈ દી કોઈ કહેવાય નહીં, એટલે બિન આર્થિક વ્યવહાર, ચોપડે લખાય જ નહીં. પછી 5000 નું ફર્નિચર, શ્રીજી ફર્નિચર માંથી ફર્નિચર ખરીદ્યું. અંડરલાઈન કરો, શ્રીજી ફર્નિચર. અહીંયા ધ્યાન આપો, સંસ્થાનો ઉલ્લેખ છે મિત્રો. જો મેં તમને એક એવો વ્યવહાર લખાયો છે મહાવીર ફર્નિચર વાળો, તો સંસ્થાનો ઉલ્લેખ છે પણ ક્યાંય આવા શબ્દોનો ઉલ્લેખ નથી, એટલે ઉધાર વ્યવહાર. 3000 શાહ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા. અંડરલાઈન કરો, શાહ એજન્સી, ચૂકવ્યા શબ્દ અંડરલાઈન કરો. વિદ્યાર્થી મિત્રો, બીજો નિયમ, ચૂકવ્યા શબ્દ છે અને સંસ્થા, શાહ એજન્સી એટલે સંસ્થા, બંને શબ્દ છે. ટૂંકમાં રોકડા આવી જાય એટલે રોકડ વ્યવહાર. પછી 3200 કમિશનના મયા. મયા શબ્દને અંડરલાઈન કરો. પહેલો નિયમ, ચૂકવા, મયા, ભર્યા, આપ્યા એવું આવે બરાબર, એટલે રોકડ વ્યવહાર. 5000 નો માલ રોકડેથી ખરીદ્યો, નાણાં ચેક થી ચૂકવા. અંડરલાઈન કરો, ચેક, ચૂકવ્યા, રોકડ. એને આમ કેશ ટ્રાન્ઝેક્શન છે બરાબર, તમને કદાચ વાંચવામાં કોઈ ભૂલ નથી. તમે ચેક આપ્યો એટલે રોકડ વ્યવહાર જ થયો, એને ચોખવટથી કહી જ દીધું છે. પછી 500 ભાડાના ચેક થી મળ્યા. અંડરલાઈન કરો, ચેક, મળ્યા, રોકડ વ્યવહાર. મળ્યા એટલે 700 ટેલિફોન બિલના ચેક થી ચૂકવા. અંડરલાઈન કરો, ચેક, ચૂકવ્યા, રોકડ વ્યવહાર. છેલ્લું, લક્ષ્મીબેનને તેમના લેણા પેટે 3000 નો ચેક આપ્યો. ચેક આપ્યો, ચેક શબ્દ અંડરલાઈન કરો, લક્ષ્મીબેન અંડરલાઈન કરો. તમે જુઓ, ચેક શબ્દ છે, વ્યક્તિનો નામે છે, પણ વ્યક્તિ અને ચેક બંને હોય તો રોકડ વ્યવહાર. એકલો વ્યક્તિ હોય, હું વિદ્યાર્થીઓને યાદ રાખવા માટે કહું, લુખેશ હોય, રોકડા હોય નહીં બરાબર. તો વ્યક્તિનો ઉલ્લેખ હોય અને રોકડાનો ઉલ્લેખ ન હોય તો જ ઉધાર વ્યવહાર. એટલે આ એક જ નિયમ યાદ રખાય કે વ્યવહાર વાંચો, ક્યાંય વ્યક્તિ કે સંસ્થાનું નામ દેખાતું નથી તો એ રોકડ વ્યવહાર જ હોય. વ્યક્તિ કે સંસ્થાનું નામ દેખાય ને તો પાછું જોવાનું રોકડ ચેક છે કે નહીં. પણ જો વ્યક્તિ કે સંસ્થાનું નામ જ ન હોય તો રોકડ વ્યવહાર જ ગણી લેવાનો. આ મેં તમને શોર્ટકટ કી આપી બરાબર. નિયમે સમજવાનું શોર્ટકટ એ છે કે એકલો વ્યવહારની અંદર લુખે સાંટા મારતા હોય પણ ક્યાંય રોકડા ચેક ચૂકવા શબ્દ હોય નહીં બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આપણે સ્વાધ્યાયમાં જો એનો દાખલો આપ્યો હોય રોકડ વ્યવહાર ઉધાર વ્યવહાર ઓળખવાનો, તો એ આપણે જોઈ જઈએ. ભાઈ સ્વાધ્યાયમાં એવો કોઈ પ્રશ્ન નથી, એટલે આજે તમને મેં ઉદાહરણો લખાવ્યા, સ્વાધ્યાય લખાવ્યો, એનું તમે રિવિઝન કરી જાજો બરાબર. અને
ખાસ ઉદાહરણ પછી મેં જે આ ભણાવ્યું ત્યારે એના જે ઉદાહરણો લખાવ્યા એનું ખૂબ સારી રીતે રિવિઝન કરજો. હવે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર એનો તફાવત આપણે ભણવાનો છે. રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહારનો તફાવત. પ્રશ્ન લખો, તફાવત આપો. રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. ચિંતા ન કરો, આ હવે પછીના લેક્ચરમાં લખવાનું છે. મોટા ભાગના વિદ્યાર્થી ભાઈ બહેન એવું વિચારવા માંડ્યા છે કે આ તો બહુ લાંબુ હેલ્યું, બરાબર. પણ વિદ્યાર્થી મિત્રો, હું એવું ઈચ્છા રાખું કે હવે જ્યારે આપણે ભણીએ ત્યારે તમને રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર સરળતાથી ઓળખતા આવડવા જોઈએ. એના હું તમને ફાયદા ગણાવી દઉં. પહેલું તો જો પરીક્ષામાં પૂછાશે વ્યવહાર રોકડ છે કે ઉધારી ઓળખો, બરાબર. તમારે એમાં નિયમ નથી લખવાના હોતા, પણ રોકડ છે કે ઉધારી ઓળખવાનું હોય છે. બીજું, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર ઓળખતા આવડશે ને તો હવે પછી આપણે ભણવાનું છે બેવડી અસર. ભાઈ બેવડી એટલે બે અસર એમ સમજો, બીજું અર્થઘટન નો કાઢતા, બરાબર. સમજી ગયા છો તમે, હોશિયાર છો. બે અસર આપતા આપણે શીખવાનું છે. હવે બે અસર આપવામાં જો તમને આ આવડે ને તો એક અસર આવડી જાય. તમારે ખાલી ચિંતા કરવાની રહેશે બીજી અસરની. ઈ હું તમને શીખવાડી દઈશ કે રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર ઓળખો એટલે બેવડી અસરમાં તમને 50% આવડી જાય. મતલબ એક અસર આવડી જાય. તમારે ચર્ચા શીખવાનું રે બીજી કઈ અસર થશે અને ઈ આવડી જાય. એના પાછા શોર્ટકટ તો છે જ તે. એટલે આજેથી તમે જુઓ, આમ જુઓ ને તો પ્રેક્ટિકલ કામની શરૂઆત થઈ ગઈ મિત્રો. આજે જે તમે ભણ્યા છો આખા લેક્ચરમાં એ પ્રેક્ટિકલ કામ છે, બરાબર. એટલે જે વિદ્યા અને બેવડી અસર આવડે ને સાહેબ, તમને દ્વિ અસર આવડે, બે અસર આવડે તો ઉધાર જમા ફટકે કરતા આવડે કે વ્યવહારની અંદર કઈ બે બાબતો સંકળાયેલી છે એને જો ઓળખતા આવડી જાય તો કામ થઈ જાય. એટલે મેં એવું નક્કી કર્યું હતું કે આજે આપણે તફાવત સહિત આ મુદ્દો પૂરો કરી દઈશું, પણ ખૂબ નિરાતે શાંતિથી ઉદાહરણના સોલ્યુશન સહિત આપણે પૂરું કર્યું. એટલે નિરાતે ભણ્યા છીએ. એટલે હવે હું એટલી તો અપેક્ષા રાખી શકું કે આ મુદ્દો સારી રીતે તમને આવડશે અને મને હું જ્યારે તમને બેવડી અસર, દ્વિ અસર શીખવાડું ત્યારે એનો સપોર્ટ મળશે, બરાબર. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. હવે મેં કીધું એની જેમ થોડું થોડું આપણે એમ કહેવાય ને કે દાખલાના ઉંબરે આવીને ઊભા રહી ગયા છે. હવે જે આપણે પગથિયા ચડીએ છીએ ને આપણા દાખલાના દાદરાના બાણા સુધી પહોંચવાનો, પ્રવેશ દ્વાર સુધી પહોંચવાના દાદરા છે. એટલે હવે તમને થોડું થોડું પ્રેક્ટિકલ, બરાબર. આની પછીના લેક્ચરમાં વાઉચરની એની ચર્ચા કરીને સીધું આપણે બે અસર, પછી ખાતાના પ્રકારો અને એના ઉપર આપણે મુદ્દાઓ જવાના છે. ઓકે, ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં તફાવત લખશું. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.